સહજ ન્યૂઝ। હાઈવે રોડ પર મુસાફરોને લૂંટતી હોટલ સામે વડિયાના વરિષ્ઠ પત્રકારની મહેનત લાવી રંગ। ફેદરા હોટલ પરથી એસટી બસનો હોલ્ટ થયો રદ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। તમે સાંભળ્યું હશે કે હાઈવે રોડ પર હોટલોમાં મુસાફરો સાથે ખુલ્લી લૂંટ થઈ રહી છે। બગસરાથી સુરત રૂટ પર ચાલતી એસટી બસના ફેદરા પાસે આવેલા હોટલના હોલ્ટ પર વડિયાના જાણીતા પત્રકાર ભીખુભાઈ હોરાએ મુસાફરો સાથે થતી છેતરપિંડી અને વધારાના ભાવ વસૂલવાનો પર્દાફાશ કર્યો હતો। હોટલ પર વેચાતી ખાદ્ય વસ્તુઓમાં ભાવ પ્રિન્ટ કરતા બમણા લેવામાં આવતા હતા એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેમાં 15નો આઈસ્ક્રીમ 30માં અને 30નો આઈસ્ક્રીમ 50માં વહેંચાતો હોવાનું સામે આવ્યું હતું। આ સમગ્ર મામલે ભીખુભાઈ ઓરાએ સ્થળ પર વિડીયો બનાવી સોશિયલ મીડિયા તેમજ અખબારો મારફતે મુદ્દો ઉઠાવ્યો હતો। સાથે જ અમરેલી એસટી નિગમને લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી। ગ્રાહક સુરક્ષા, મુસાફરોના હિતને ધ્યાનમાં રાખી રજૂઆતને ગંભીરતાથી લઈ અમરેલી એસટી નિગમે ફેદરા હોટલ પરનો પોઈન્ટ રદ કરી નવી માનસરોવર હોટલ ઉપર બસનો હોલ્ટ શરૂ કર્યો છે। આ નિર્ણય મુસાફરોને અને ગ્રાહકોની જીત તરીકે જોવામાં આવી રહ્યો છે। વરિષ્ઠ પત્રકાર ભીખુભાઈ હોરાએ જણાવ્યું હતું કે ખોટા સામે અવાજ ઉઠાવશો તો અને લડત આપશો તો ચોક્કસ પરિણામ મળશે। રિપોર્ટર રાજુ કારિયા, સહજ ન્યૂઝ, વડિયા। વડિયાથી સુરત જતી બગસરા વડિયા સુરત બસ વાયા વલભીપુર થઈ અને સુરત પહોંચતી અને ફેદરાની અગાઉ હોટલ ગલ્ફ પાસે એનો રાત્રે 10:30 પોણા 11 વાગે પેસેન્જરોને જમવા માટેનો એસટીનો કાયદેસરનો પોઈન્ટ હતો। આ પોઈન્ટ ઉપર અવારનવાર ભાવમાં ઉઘાડી લૂંટ થતી એવી ફરિયાદ હતી। જ્યારે હું એ બસમાં પ્રવાસ કરતો હતો ત્યારે મેં જોયું તો 10 રૂપિયાની કેન્ડીના 30 રૂપિયા, 30 રૂપિયાના આઈસ્ક્રીમના 50 રૂપિયા એવી રીતે ઉઘાડી લૂંટ ચાલતી હતી। મેં એનો વિડીયો ઉતારી અને સોશિયલ મીડિયામાં અને અખબારોમાં સમાચારો પ્રસિદ્ધ કરેલા, જેનાથી અમરેલી ડીસીએ આ બસનો ત્યાંનો પોઈન્ટ છે એ રદ કરી અને વડિયાથી 5:15 આ બસ ઉપડે અને 9 વાગ્યાની આસપાસ હોટલ માનસરોવર પાસે પહોંચે ત્યારે પેસેન્જરોને જમવાનું મળી રહે એવી સુવિધા એસટી તંત્રએ કરી આપી છે। આ સુવિધા થવાથી વડિયા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના જે એસટીમાં મુસાફરી કરતા મુસાફરોને ખૂબ જ સારો લાભ થયો છે। હોટલ માનસરોવર ખરેખર પ્રખ્યાત છે અને ત્યાંની અત્યાર સુધીમાં કોઈ દિવસ કોઈ ફરિયાદ નથી મળી। ત્યાં ગુજરાતી અને દેશી અને બધું જમવાનું ખૂબ સારું મળે છે, જેથી કરીને આ મુસાફરોને ખૂબ જ આનંદ થયો છે।